પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે પૂર્ણમેવાવશિષ્યતે. સર્વાવતારિણે શ્રી હરિ કૃષ્ણાય નમઃ. ઓમ શ્રી ઘનશ્યામાય નમઃ. ઓમ શ્રી સ્વામિનારાયણાય નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. બધાને જય સ્વામિનારાયણ. સ્વામિનારાયણ હરે. જોશથી બોલવું પડે. સ્વામિનારાયણ હરે. ભૂપ કહે બ્રહ્મચારીને વડતાલમાં વિશ્વાધાર સાકારણ બદરી તરુને નિરખિયું વારંવાર. શા માટે ફરી ભૂમિને ભાડી કેમ ત્યાં ઉતર્યા વનમાળી. સંન્યાસીએ વખાણી શાકાજ તેનો મર્મ કહો મહારાજ. ગઈકાલની કથા ચાલે છે. વડતાલમાં જ્યાં લક્ષ્મીનારાયણ ભગવાન અત્યારે પધરાવ્યા છે, મંદિર છે, ત્યાં સરસ મજાની એક બોરડીનું વૃક્ષ હતું. બદ્રિકાશ્રમના એક સંન્યાસી આવ્યા હતા, ભૂમિની બહુ પ્રશંસા કરી ગયા. તો આજે પ્રશ્ન એ આવે છે, અભયસિંહ પૂછે છે કે આ જગ્યાને, બોરડીના વૃક્ષને, ઓલા બ્રહ્મચારી મહારાજ, પછી શ્રીજી મહારાજ પણ આ ભૂમિ બહુ વખાણી, ઝાડને બહુ વખાણ્યું, એનું કારણ શું? એનો કોઈ જૂનો ઇતિહાસ હોય તો એ કહો. કોઈ પણ વસ્તુનો ઇતિહાસ હોય ને તો આપણે મજા આવે, સમજ્યા ને? ઇતિહાસ જાણવાની મજા આવે. આપણે ગમે ત્યાં પ્રસાદીના દર્શન કરવા જાય, પણ આનો ઇતિહાસ શું? આપણા ગામમાં પ્રસાદીના ચરણારવિંદ છે, ઠાકર મંદિરમાં મહારાજ આવ્યા છે. એ કોઈક સંઘ લઈને આવે, તમે ત્યાંની જો વાત કરો ને તો બહુ મજા આવે એમ. ઇતિહાસ શું આ વસ્તુનો? મહારાજ આવ્યા, કઈ રીતે આવ્યા, કોને મળ્યા, શું કર્યું, શું ચરિત્ર મહારાજનું વગેરે. તો આ ભૂમિને કંઈક ઇતિહાસ હોય ને, એ ઇતિહાસ કહો કે. ત્યારે અચિંત્યાનંદ વર્ણિન્દ્ર કહે છે, અભયસિંહ, બહુ આગલા સમયમાં ભૃગુ ઋષિ થઈ ગયા. એની એક દીકરી હતી, ઘરબારી ઋષિઓ હતા, સમજ્યા ને? વ્યાસજીના પણ પત્ની હતા, સુખદેવજીના દીકરા હતા. તો ભૃગુ ઋષિની દીકરી, એનું નામ લક્ષ્મી, થોડાક મોટા થયા, પરણવા લાયક થયા, યોગાનુયોગ એને ત્યાં નારદ ઋષિ આવ્યા. પછી એના પિતા ભૃગુ ઋષિએ સંતની પૂજા કરી, જમાડ્યા ભાવથી. અને એની દીકરી લક્ષ્મી, લક્ષ્મીજીનો જ અવતાર હતા, લ્યો ને. નારદજીને પગે લાગી અને કીધું, ઋષિ મહારાજ, મારે લગ્ન કરવા કોની સાથે કરવા? તમે આખી ત્રિલોકીમાં ફરો. નારદજી છે ને આખી ત્રિલોકીમાં ફરે. અને નારદજી એક એવા સંત છે કે એને બધા ગુરુ માને, સમજ્યા ને? નારદજીની વાત બહુ જબરી. કંસે ગુરુ માને અને કૃષ્ણે ગુરુ માને. બોલો, નારદજીને અહીંયા ભલે બે શત્રુ હોય,
કંસને ને કૃષ્ણને બેરા બને નહીં, બિલકુલ બને, પણ ઓને બે ગુરુ માને પાછા લ્યો. હિરણ્યકશિપુ પાસે જાતો એ ગુરુ માને નારદજીને, અને પ્રહલાદ પાસે જાતો એ ગુરુ માને. બધી જગ્યાએ પૂજાય એવા એક સંત નારદજી, બહુ જબરું પાત્ર છે નારદજીનું. કોઈક નારદજીની ફિલ્મ બનાવે ને તો નારદનું પાત્ર ભજવે, ભલે ગમે તે હોય, મુસલમાન ભલે હોય, પણ નારાયણ નારાયણ એને બોલવું પડે. બોલવું પડે ન બોલવું પડે? નારદનું પાત્ર ભજવે, હાથમાં તંબુરો લેવો પડે, માથા માથે એટાંટીટી નાખવી પડે એકદમ જબરજસ્ત, અને પછી નારાયણ નારાયણ એ તો કરે જ. નારદજી બને ઈ. તો આ નારદજીને લક્ષ્મીજીએ પૂછ્યું કે મારે યોગ્ય વર કોઈક હશે? નારદજી કે તારે યોગ્ય વર તો નારાયણ, લક્ષ્મી, આ શું વિષ્ણુ, બીજો કોણ હોય? કે લ્યો તું લક્ષ્મીજી છે કે. તો નારાયણ તને વરવા યોગ્ય એક વિષ્ણુ છે કે, હો, બીજા કોઈ ન ગણાય કે. પણ વિષ્ણુ એમને મળે નહીં, તપ કરવું પડે, તપ, જબરી તપસ્યા કરવી પડે, તઈ ભગવાન મળે ભાઈ. ભગવાન વિષ્ણુ જેવા ધણી મેળવવા એટલે કઈ સહેલી વાત નથી. નારદજી કે હો, બહુ તપ કરે એને ભગવાન ધણી તરીકે મળે. તો લક્ષ્મી કે તમે કયો, મને યજ્ઞ બતાવો, જ્યાં કહો ત્યાં જઈને તપસ્યા કરું, કેવી કયો એવી તપસ્યા કરું, પણ મને ભગવાન મળે, વિષ્ણુ મારા પતિ થાય, એટલી કૃપા કરો. નારદજી કે જો ઘરે બેઠા તપ કરીને તો જેટલું કરીને એટલું જ ફળ મળે, વધારે ફળ મળે નહીં ઘરમાં. પછી નદી તીરે જઈને જો તપ કરે તો 100 ગણું ફળ મળે, એટલો ફેર પડી જાય. ક્યાં ઘરે બેઠા હો ને ક્યાં પછી કોઈક નદી કિનારે કે એવા કોઈ તીર્થમાં જઈને કરવો, અથવા તો પવિત્ર પ્રદેશ હોય, ભગવાનનું મંદિર હોય, ત્યાં 1,00,000 ગણું ફળ મળે. અહીંયા આવીને કરો, કંઈક 1 માળા કરો તો, ઘરમાં માળા કરો તો 1 માળાનું ફળ મળે, ગૌશાળામાં કરો તો 10 માળાનું ફળ મળે, પછી નદી તીરે જાઓ તો 100 માળાનું ફળ મળે, ભગવાન પાસે જાઓ તો 1,000,00,000 માળાનું ફળ મળે. એના કરતાં ગંગા યમુના નદી જેવા કિનારા હોય, બહુ પવિત્ર, તો અનંત ઘણું ફળ મળે, કોઈ દી નાશ ન પામે એવું. તો એમાં ભૂમિની પવિત્રતાની તો બહુ જરૂર પડે જ. ભૂમિ તો બહુ મહત્વનો ભાગ ભજવે હો કોઈ પણ વિષયમાં. ભૂમિની પવિત્રતા જબરજસ્ત જોઈએ. તમને ખબર હોય તો પેલા બધા આપણે ખબર હે ને, મંદિરમાં પૂજા કરતા, નાતા મંદિરમાં એમ હવારે એમ પૂજા કરતા હોય, જગ્યા ન હોય એટલી, નાવામાં પણ લાઈન લાગે. નાના મોટા બધા હતા. આજથી 30 વર્ષ પહેલાની વાત કરું, હો, 30-35 વર્ષ. મને ખબર એ પૂજામાં મંદિરમાં ખીટીયું ન મળતી પૂજા લટકાવા. હવે તો મંદિરમાંથી ખીટીયું જ નીકળી ગયું, કે ખીટી નથી દેખાતી. લો, સમય છે ભાઈ, સમય की બલિહારી છે. હા, જે આવી જાય એ રાતનો સત્સંગ કીર્તન કથા વાર્તા કરે, સવારે ઉઠી નાહી ધોઈને પૂજા કરે. એક બાજુ કથા થતી હોય, પાછળના ભાગમાં એ બધા ભક્તો પૂજા કરતા હોય. એવું હતું. હવે બધા ઘરે કરી લે, સુખી થઈ ગયા ને. ઘર હવે હારા મંદિર કરતા હારા બનાવી લીધા ઘર, સમજ્યા ને. એ આરસ બારસ પાથરીને વાંધો નહીં, થાય છે એટલું સારું છે, પણ ઘર કરતા મંદિરમાં ફળ વધારે મળે એમ નારદજી કહે છે. તો લક્ષ્મીજી કે એવું પવિત્ર સ્થળ તમે જોયું હોય તો મને બતાવો કે હો, મારે તપ કરવું છે અને વિષ્ણુને મેળવવા છે. નારદજી કે જો તારી ઈચ્છા હોય તો મહીસાગર નદી, વેત્રવદી નદી અને સાબરમતી નદી, એનો વચલો પ્રદેશ છે ને, જેને ચડોતર કરીને અત્યારે આપણે કહીએ છીએ, એનો વચલો પ્રદેશ છે. ત્યાં વર્ષો પહેલા હેડમ્બાનું વન હતું. હેડમ્બાનું ઓળખો ને, ભીમની ઘરવાળી, એ રાક્ષસની જાતિની પાસે, સમજ્યા ને. ભીમ જ્યાં આંટો મારો ગયો તો મારો પેણી આવ્યો હતો, સમજ્યા ને, જંગલમાં. ઓલા 4 જણા ક્યાં ફળ ફૂલ લેવા ગયો હશે ને ક્યાંક પોગી ગયો ત્યાં કને એવો વનમાં. તો ભીમને ઘરવાળી હેડમ્બા નામનું વન છે. એ સરસ મજાના ઝાડવા, તે બધો લીલો પ્રદેશ. એમાં એક બોરડીનું ઝાડ છે. નારદજી કે સરસ મજાની છત્રાગાર, ને ત્યાં તું તપસ્યા કર તો ભગવાન જલ્દી પ્રસન્ન થશે, અને ભગવાન દર્શન દે, વરદાન માગવાનું કે તું માગી લેજે, તમે મારા પતિ થાવ.
એમ કહીને નારદજી ચાલ્યા ગયા. પણ એક મંત્ર આપ્યો, 12 અક્ષરવાળો મંત્ર, ઓમ નમો ભગવતે વાસુદેવાય. એ મંત્ર આપ્યો અને પંચાગ્નિ તાપ જો વધારે ભગવાન રાજી થશે કે 5 અગ્નિ ઉપર સૂર્ય, ચારે બાજુ લાકડા હળગાવાના, આપણે એસી જોઈ માળા ફેર્યું હોય તોય, સમજા. અને પંચાગ્નિ એટલે ઉપર સૂર્યનો તાપ અને ચારે બાજુ અગ્નિ પ્રગટાવીને વચમાં બેસવાનો. અમે જોયા હતા નર્મદા નદીને કિનારે, ક્યાં ગયા હતા, ઓમકારેશ્વર, ત્યાં તપસ્યા કરતા હોય છે અમુક તપસ્વીઓ. એ ચારે બાજુ લાકડા હળગતા હોય ને, વચ્ચે બેઠા આટલી એટલી જગ્યામાં, ચારે બાજુ અગ્નિ, એનો તાપ આવે ને, ઉપરથી સૂર્યનો તાપ આવે, ભઠ્ઠ બપોરે તડકો હોય ને, ત્યાં બેઠા હોય તપસ્યા કરતા હોય. લ્યો, એ એક જાતનું તપ છે. આપણે તો ભગવાન એવા મળ્યા છે ને, ભગવાનનું નામ લઈ તો ભગવાન રાજી થઈ જાય. એવડું તપ કરવાની આપણે જરૂર નથી. આપણે આપણા સત્સંગના નિયમ પાડીએ ને તો એ ઘણું છે, સમજા કે નહીં. નિયમ પાડીએ સત્સંગના અને દેહથી શુદ્ધ રહીએ, વર્તમાન પાડીએ અને એ આ સત્સંગમાં દિવ્ય ભાવ રાખીએ ને તો અંતે ભગવાન મળી જાય. એટલું સહેલું મહારાજે કરેલું છે, ઘણું સહેલું કરેલું છે. નારદજી ગયા પછી લક્ષ્મીજી શોધતા શોધતા છેટ બદ્રી તળે પહોંચી ગયા છે. ક્યાં અત્યારે વડતાલ મંદિર છે ત્યાં જઈને સ્નાન કરવું. સ્વયં લક્ષ્મીજીનો અવતાર. કૂવામાં સ્નાન કર્યું તો ગંગાજી આવાહન થઈ ગયા. ત્યાં કૂવાનું નામ પણ ગંગાજળિયો કૂવો પડી ગયો, ગંગાનું આવાહન કર્યું. એમાં તો ગંગાજી આવી ગયા કૂવામાં, મીઠું જળ મજાનું. ત્યાં સ્નાન કરી અને લક્ષ્મીજી ઉગ્ર તપસ્યા કરી. એવી તપસ્યા કરી કે મોટા મોટા તપસ્વીઓથી પણ ન થાય એવી તપશ્ચર્યા આ લક્ષ્મીજીએ ત્યાં બેસીને કરી. ભગવાને દર્શન દીધા અને માગવાનું કીધું. તમારા તપથી બહુ રાજી થયો છું, માગો માગો. લક્ષ્મીજી કે તમે મને પરણો અને મને સેવામાં રાખો, કે એ જ માગું છું. બીજું મારે કંઈ માગવું નથી. મારી સાથે તમે લગ્ન કરો અને મને સેવામાં રાખો. ભગવાન કે તથાસ્તુ. હજી કંઈક બીજી ઈચ્છા હોય તો માગી લ્યો. કે કમળા કે હે કરુણા નિધાન, મને આ સ્થળ બહુ પ્રિય લાગે છે. આ જગ્યા એવી છે ને સરસ મજાની, તો અહીંયા કને આપણું મોટું મંદિર થાય, આપણી મૂર્તિઓ અહીંયા પધરાવાય અને આપણે સદાયને માટે અહીંયા નિવાસ કરીને રહીએ, એવું વરદાન આપો. કે અને આ તીર્થ પણ સર્વોપરી ગણાય. અહીંયા આવીને કોઈક અનુષ્ઠાન કરે, દર્શન કરે, વડતાલમાં પૂનમ ભરે. આજે પૂનમ છે, જુઓ, પૂનમને દિવસે તમે વડતાલ જાઓ ને તો માણસો માય નહીં માય, સમજ્યા ને. એ પૂનમ ભરવાથી લક્ષ્મીનારાયણ દેવ હરિકૃષ્ણ મહારાજ બિરાજે છે ત્યાં કને બધાની ઈચ્છાઓ પૂર્ણ કરે. છેટ મુંબઈથી માણસો આવે પૂનમ ભરવા માટે. આખી ટ્રેન સરકાર કાઢી. પૂનમને દિવસે સ્પેશિયલ ટ્રેન નીકળે લો મુંબઈથી વડતાલ સુધી. વડતાલ આવીને ઊભી રહે, હજારો માણસો આવે ટ્રેનથી. એ લક્ષ્મીનારાયણ દેવના દર્શન કરે. જબરજસ્ત રસોડું હોય. આપણે જેમ દિવાળી હોય ને ભુજમાં, એમ દર પૂનમ હોય ત્યાં કને. જગ્યા ન હોય, એટલા બધા માણસો આવે. તો બધાની ભાવનાઓ ભગવાન હરિકૃષ્ણ મહારાજ કે લક્ષ્મીનારાયણ દેવ છે ને એ પૂર્ણ કરે છે. ભગવાન રાજી થઈ અને લક્ષ્મીજીને કે તમે જેટલું માગ્યું ને એ બધું થશે, પણ વાર લાગશે, સમજ્યા ને. હમણાં નહીં થાય. જ્યારે પૃથ્વી ઉપર બહુ અધર્મ વધશે, ભગવાન પુરુષોત્તમ નારાયણ પૃથ્વી ઉપર માનવ તનુ ધારણ કરશે અને પછી એ ગામડામાં ફરતા ફરતા અહીંયા આવશે ને સજાનંદ સ્વામી રૂપે, સ્વામિનારાયણ રૂપે, ત્યારે અહીંયા કને મંદિર બનાવશે અને ત્યાં આપણી સ્થાપના કરશે અને આપણે અખંડ નિવાસ કરીને રહેશું. એવા લક્ષ્મીજીને વરદાન મળેલા છે. અને આજે ભગવાન શ્રીહરિ ફરતા ફરતા ત્યાં કને આવ્યા છે. એ બોરડીના ઝાડ નીચે જોયું મહારાજ. એ ભૂમિ વારે વારે જોઈ મહારાજ બહુ પ્રશંસા કરી. એનું કારણ એ કે લક્ષ્મીજી તપ કરેલું છે એટલા માટે. તો અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, રાજન તમારા પૂછવાથી મેં કથા કહી. હવે મહારાજની કથા સાંભળીએ, આગે બઢીએ. વિચરીને વડતાલથી ગયા જેતલપુર જગદીશ,
થાળ જમ્યા ગંગાબાઈનો પ્રભુ અક્ષરધામ અધીશ. વડતાલમાં જે થઈ વાત મુક્તાનંદને કહી સાક્ષાત. વળી બોલ્યા જે તત્પર થાવો વડતાલ વિશે તમે જાવો. મહારાજ ત્યાંથી જેતલપુર આવ્યા. ત્યાં મુક્તાનંદ સ્વામી હતા, મળ્યા. વડતાલમાં જે થઈને એ વાત બધી મહારાજે મુક્તાનંદ સ્વામીને કીધું. મહારાજ કે સ્વામી, ગામ નાનું છે પણ લોકોની ભાવના સારી છે. અમે 4 દિવસ રહ્યા, એમાં ઘણા બધા લોકો સત્સંગી થયા. હવે તમારું કામ છે ત્યાં કને, તમે સંત છો, સાધુ છો, ત્યાં રહ્યો અને એ બધાને સત્સંગી બનાવો. કહો મહારાજ કે અમે ઘણા બધાને સમજાવ્યા છે અને તમે પણ સમજાવો. લોકો ઘણા બધા સત્સંગ સ્વીકારે એવી એ જગ્યા છે મહારાજ, કહો તમે જાઓ. મહારાજ કે અમદાવાદ જઈએ. અમે અમદાવાદ જશું, કારણ કે ત્યાં રઘુનાથદાસની ઉપાધિ હતી એટલા માટે, એને સમાવવા માટે. અને પછી અમે ત્યાંથી કચ્છમાં જાશું. અમારે કચ્છમાં જવાની બહુ ઉતાવળ છે, તમે જાઓ. મહારાજની આજ્ઞા થઈ. મુક્તાનંદ સ્વામી ત્યાંથી વડતાલ પધાર્યા છે. વડતાલમાં કુબેરદાસ ભગતને ઘેર સ્વામી ઉતાર્યા કર્યા. કથા વાર્તા કરે, લોકોને વાતો કરે, બધા સાંભળવા માટે આવે. સાધુની કથા સાંભળવા આવે, સમજ્યા કે નહીં? તમને ભલે હારી આવડતી હોય ને તો થોડો ફરક પડે, સાચું કહેજો કે નહીં? તમે ભલે અમારા કરતા હારી કથા વાંચો ને તો એટલા ન ખેંચાય, અને સાધુમાં સેજે ખેંચાય. શું કામ ખબર હે? ભેખ લીધો હોય ને, સાધુ પરમાત્મા માટે ભેખ લીધો હોય એટલે ફરક પડે થોડોક. ભલે થોડોક નબળો સબળો સાધુ કથા વાંચતો હોય તોય સાધુ. અને તમે હારી કથા વાંચો ને, કારણ કે એમાં પાછી તમારા ગામવાળા તમને જાણતા હોય એટલે એ તકલીફ થાય પાછી, સમજ્યા ને? બહુ વર્ષો પહેલાની વાત કરું. હો, કથા વાંચી હરિભગતને ઘણું પડે. કે સ્વામી કથા વાંચે ને વાડીમાં દવા છાંટે, એટલે હવે કરવું શું? તમારી એ તકલીફ થાય પાછી. જેને કથા વાંચી હોય ને એને થોડાક વ્યવસ્થિત રહેવું પડે તો કથા સાંભળે તમારી, નહીતર કથા સાંભળે નહીં. અમારું તો ભગવું લુગડું દેખાય એટલે અમારો આશ્રમ બદલી ગયો, અમારી થોડીક વાત અલગ પડી જાય. પણ તમારે કથા વાંચવી એટલે તમારે માટે ઘણું અઘરું, અમારા માટે એટલું અઘરું નહીં, સમજાય ને? બહુ અઘરું. એટલે સંત પધાર્યા મુક્તાનંદ સ્વામી. હવે તો આજુબાજુ રહે કથા સાંભળવા આવે. નારાયણગીરી બાવા હતા, જોબન પગીના ભાઈબંધ. જોબન પગી લૂંટબટ ધંધો કરો ને તો એ આશ્રમમાં બાવાના આશ્રમ રાખેલ, કોઈ પૂછા ન કરે, સમજ્યા ને? ઘરમાં કોઈ જપ્તી આવી જાય, બાવા આગળ કોણ જાય? પણ એ લંગોટિયા ભાઈબંધ હતા પાછા બધા એના. તે નારાયણગીરી બાવા આવ્યા કથા સાંભળવા. કથા સાંભળીને ખુશ થઈ ગયા કે સ્વામી અમારો આશ્રમ સારો છે, હાલો જુઓ તો ખરા. સ્વામીને એમ કે પધરામણી કરવી. સ્વામી ગયા, જોયું, કર્યું. કે નારાયણગીરી બાવા કે સ્વામી જો તમને ગમે તો આ મઠમાં તમે રહ્યો, અહીંયા સત્સંગ કરો, કે આ મઠ ત્યાગીરનો જ છે અને તમને અનુકૂળ આવશે, અહીંયા કોઈ બૈરા ના આવે. કે લ્યો. સ્વામી કે હારું, તમે રાજી હો તો અહીંયા રહી. પછી મુક્તાનંદ સ્વામીને નારાયણગીરી બાવાના મઠમાં જ ઉતાર્યા. અહીંયાથી સ્વામી સત્સંગ કરતા હતા. હો, હતો એકાંતનો જોગ સારો, તેથી ત્યાં જ રખાવ્યો ઉતારો. કથા વાર્તા કીર્તન થાય, જન સારા સાંભળવાને જાય. એ ઘણા બધા માણસો કથા સાંભળવા માટે આવે. કુબેરદાસ પાટીદાર હતા, એના 8 દીકરા હતા, સમજ્યા ને? હવે તમે શું બહુ ઓછા કરી નાખ્યા સંતાનો. એક દીકરો થાય એટલે કેટલાક બંધ કરી નાખે, પછી હવે ન જોઈએ એક એક. પણ હાવ એક નહીં હો, ઘરમાં 2-3 છોકરા તો હોવા જોઈએ. જો ગ્રસ્તાશ્રમ માનો તો અમારા સાધુ 2-4 ચેલા રાખી રહ્યા તો તમને શું હતો? બોલો તો ખરા. કોઈક સાધુ થવા આવશો તો અમે ના નહીં પાડીએ. 4-5 શિષ્ય હશે તો થાવ, હજી વાંધો નહીં. તમારે સત્સંગ કરો તો કરો. તો તમે હાવ એક સંતાન હોય પછી કાંઈ નહીં, પછી રોવાનો વારો આવ્યો. અમે એક જગ્યાએ ગયા હતા, નામ ઠામ ન દઉં તમને, છેટા ગયા હતા. આમ તો એક બાપાનો એક છોકરો હતો, પછી એને લગ્ન કરાવ્યા. 1 વર્ષ થયા
એકાદ 2 વર્ષ થયા હશે, ઉંમર છોકરાની 25 વર્ષ નહીં તો ભલે 2-3 વર્ષ જે થયા હશે એ. પછી કાંઈક એને શોટ લાગ્યો કામ ધંધો કરતા, છોકરો મરી ગયો. હવે એની ઘરવાળીને શું, બીજું કોઈ સંતાન ન મળે એકે. પછી તો કેસ કાવલા થયા ને બધું કર્યું. એની ઘરવાળી કેસમાં જીતી ગઈ, એના થાય એટલા પૈસા લઈને પાછી હાલી ગઈ બધી સમજાને. અને મરી ગયો છોકરાની માં હજી રૂએ રહી. મેં કીધું રોવું જ પડે ને, કીધું 2-3 તો છોકરા રાખો, હાવ એકલા થઈ રહો, પછી ઉંમર થઈ જાય પછી રોવું પડે. મેં તો ત્યાં સભામાં કીધું સમજા કે નહીં, ગ્રસ્ત છો તો કમસે કમ ઘરમાં 3-4 છોકરા તો હોવા જોઈએ. એકાદું હોય ને હાલું જાય, નક્કી તો નહીં ને. પછી થઈ રહ્યો હાવ એકલા, પછી રૂવો પછી શું થાય કયો તો ખરા. કમસે કમ 2-3 છોકરા ઘરમાં, 3-4 છોકરા હોવા જોઈએ ઘરમાં, એમ તો ઘર ભર્યું લાગે તમારે. અને એમ હાવ ઘટાડતા જાઓ તો હિન્દુની સંસ્કૃતિ ખલાસ થઈ જશે પછી સમજા કે નહીં, કોઈ રહેશે નહીં પછી, બધું ખલાસ. નહીં મામો રે, નહીં ફૂવો રે, ને કાંઈ બધું ખલાસ થઈ જવાનું હોય. કોઈ ભાઈ ન હોય તો શું તમે કહો, કાંઈ ન હોય બેન ન હોય ભાઈ, તો કેટલાક સંબંધી પણ કટ થઈ જશે એમાં. એટલે થોડુંક જોવું જોઈએ. આપણી સંસ્કૃતિ ટકાવવા માટે પણ જોવું સમજાય ને. કેટલાક એમ કે પછી એને પરણાવવાને, એ હવે 4 હોય તો એને પરણાવે ને. પહેલા છોકરા અમારા માંડ્યું એક છોકરા બાપ કેટલા 10-12 છોકરા હતા, લ્યો બધાને પરણાવી દીધા. એ કોઈ નથી રહ્યો એકે બાકી, બધા સુખી છે સમજા ને, મોજ કરે છે આજે પણ. શું આવ્યું, કુબેરદાસ પાટીદાર એના 8 દીકરા હતા. કેટલા? 8 દીકરા સત્સંગી થયા. પછી વાસણ સુતાર હતા એ સત્સંગી થયા. એ બધા થોભણદાસ ને વાલાભાઈ ને ભાઈજીભાઈ ને નારાયણદાસ ગીરી, આ બધા સત્સંગી થયા. પછી નારાયણગીરી સત્સંગી થયા. જોબન બગીને કે સાધુ હારાયો, કથા ભર્યા જેવા છે, હાલો સાંભળવા. જોબન નારાયણગીરી બાવા કે તો આવું જ પડે કે ના આવવું પડે, ભાઈ બંધાયથી. જોબન પગી આવ્યા કથા સાંભળવા. 2-4 દિવસ કથા સાંભળીને એનું દિલ ફર્યું. મહારાજની માણકી ચોરવા ગયો તો પટેલિયાના ઘરે, પાટીદાર ને પ્રવાસ, પાટીદાર વાસમાં મજા ને થયું નહીં કાંઈ. એ પછી એનો ભાઈ સુંદર પગી એ બધા સત્સંગી થયા. વડતાલમાં સત્સંગ થયો મજાનો સરસ. બામરોલીના તખ્ખો પગી હતા, બાજુમાં બામરોલી છે. ઈ સ્વામીને તેડી ગયા, સ્વામી હાલો અમારે ત્યાં પધરામણી કરવા બામરોલી. તો સ્વામી ત્યાં કને પણ ગયા છે હો. એ બધા કંઠી બાંધી સત્સંગી થયા. આજુબાજુના ગામડાઓમાં દૈવી જીવાત્માઓને ખબર પડી કે મુક્તાનંદ કરીને સાધુ સ્વામિનારાયણના બહુ સારા સંત છે, હાલો હાલો સાંભળવા જઈએ. હજારો માણસો કથા સાંભળવા માટે આવે હો, અને પ્રેમથી કથા સાંભળે. અને મુક્તાનંદ સ્વામી બધાને ખૂબ મહિમા સમજાવ્યો છે મહારાજનો. હવે શ્રીજી તણી કહું વાત, સુણો ભૂપ અભે સિંહ ભ્રાત. સ્વયં સ્વામી રામાનંદ છતા, ઘણા શિષ્ય જેતુલપુર હતા. હવે શ્રીજી મહારાજનું શું થયું એ સાંભળવા જેવું. સ્વામી શું શ્રીજી મહારાજ જેતલપુર ગયા, ત્યાંથી મુક્તાનંદ સ્વામીને વડતાલ મૂક્યા. જેતલપુરમાં કેટલાક રામાનંદ સ્વામીના શિષ્યને રઘુનાથ દાસે વાતો કરીને પોતામાં લઈ લીધા હતા સમજા ને, પોતાના પક્ષના કર્યા હતા. જો વાં હાકડ થયા, આગળ થઈ જાવ તો દરરોજ કેવું પડે તમને, કેટલી જગ્યા પડી જવા, દર્શન કરવાની ખૂબ જગ્યા છે. આગળ આવી જાય હરિભક્ત બધા. રઘુનાથ દાસે કેટલાક હરિભગતને ભરમાવ્યા, જેવી તેવી વાતો કરીને કે ગાદીપતિ તો હું છું ને રામાનંદ સ્વામી મને સામર્થ્ય દીધી, ગાદીપતિ મને બનાવ્યો, મુક્તાનંદ ને સજાનંદ એમાં તો કાંઈ પાવર નથી ને આવી બધી મારો વાતો કરે લ્યો. તો જેતલપુરમાં તો મહારાજ હરિભગત સમજાવી દીધા. થઈ ગયા હતા ને કેટલાક રઘુનાથ દાસના, અને એવો ચમત્કાર પરચા બતાવ્યા ને એ વાટે આવી ગયા બધા જેતલપુર વાળા. પછી શ્રીજી મહારાજ ત્યાંથી ગયા અમદાવાદ. અમદાવાદમાં ભરમાવ્યા હતા જબરા સમજ્યા ને, એને વાતો કરીને. નાગર જાતનો હતો, મારો હોશિયાર બોરો હતો રઘુનાથ દાસ. બોલવામાં એવો મીઠો હતો ને, ખોટું ખોટું બોલીને પણ માણસોને વશ કરી લેતો હતો. 5 કુવાની જગ્યા છે અલગ અલગ, એમાં એક કુવા પાસે જઈને મહારાજ ત્યાં કને રોકાણા છે અમદાવાદમાં. રામદાસ સ્વામી ત્યાં કને હતા. રામદાસ સ્વામી આવ્યા, મહારાજને પ્રણામ કર્યા. એ હરિભક્તો બધા ભેળા થયા.
મહારાજ અને સંતો બધા આવ્યા હતા, સીધું પાણી લઈ આવ્યા, રસોઈ થઈ, મહારાજને જમાડ્યા, સંતો બધા જમ્યા. પછી રામદાસ સ્વામી મહારાજને વાત કરી કે મહારાજ, રઘુનાથ દાસની ઉપાધિ બહુ છે કે હો, સમજતો જ નથી કોઈ રીતે, ગમે એમ કયો તો દખો જ કરે છે અને બધાની આગળ એવી જ વાતો કરે છે કે હું ગાદીનો વારસદાર છું, મારી પાસે સાચું જ્ઞાન છે કે લ્યો, આવી જ વાતો કરે. તે મહારાજ કે હવે એને કેમ સમજાવો? સ્વામીને કે સ્વામી ધીરજ રાખો, હરી ઈચ્છા હશે એમ થશે. મહારાજ શું કે? હરી ઈચ્છા હશે ને એમ થશે કે હો, પણ આપણે થોડીક ધીરજ રાખી, એનું બિચારાનું ભૂંડું ન થાય એવું, સમજાય, ધક્કો મારીને ક્યાં કાઢી મૂકીએ એને, કે એનું ભૂંડું ન થાય એમ આપણે વિચારીએ. મહારાજ કે રામાનંદ સ્વામી કીધું તું રઘુનાથ દાસ સત્સંગમાં ટકે એવો તો નથી, છતાં તમે સમજાવીને રાખજો કે, સમજા ને. રામાનંદ સ્વામીને ટેન્શન હતું લો એનું, કે જાત હારી નથી, સમજા ને, આઈટમ ખરાબ છે કે, છતાંય સમજાવજો જે રીતે સમજે એવી રીતે. પણ ભગવાન કેવા દયાળુ છે. મારે થોડા દિવસ ત્યાં રહ્યા, એ કથા વાર્તા ને સમાધિઓ કરાવે ને જોરદાર. ઓની પાસે કે સમાધિ બમાધિ હતી નહીં, પોતે થોડું જ કરી શકતો હશે પણ બીજાને કરાવી ગયા નહીં. મહારાજ એવો ચમત્કાર બતાવ્યો ને, રઘુનાથ દાસના શું બીજા વૈરાગીને ચલા હતા ને એ આવ્યા મહારાજ પાસે આવવા મળી પડ્યા ઘણા બધા. મહારાજ જરાય વિરોધ ન કર્યો, રઘુનાથ દાસની વાત જ નહીં કરવાની બસ. રામદાસ સ્વામીને કે તમે રહ્યો ભેગા, દેખતે રહો ક્યાં હોતા હે કે, સમજા કે નહીં, ચિંતા કાંઈ કરવાની નહીં, ભગવાન કરશે બધું સારું કરશે. તે અમદાવાદમાં સત્સંગની જમાવટ થઈ, કારણ કે ભગવાન પુરુષોત્તમ નારાયણ પધાર્યા છે ભાઈ, અનંત કોટી બ્રહ્માંડનો નાથ નિયંતા આજે આવ્યો છે અને એ ચમત્કારને સમાધિની વાતો કરે અને સત્સંગની જમાવટ થઈ જોરદાર. તેથી મતપંથના બીજા હતા ને ત્યાગીઓ, એને ખીજ ચડી ગયા, આણે તો સ્વામિનારાયણ તો ભારી કરી, સમજાના. રઘુનાથ દાસના ભરમાવેલા તો બધા આવી ગયા, બીજા ઘણા બધા આવી ગયા. એકવાર રઘુનાથ દાસ આવે છે મહારાજને મળવા માટે. હે એક અવસરે રઘુનાથ દાસ શિષ્યો સહિત આવ્યો પ્રભુ પાસ. પોતાના થોડાક શિષ્યોને લઈને મહારાજ પાસે મળવા આવ્યા છે રઘુનાથ દાસ. મહારાજ બેઠા હતા, રામદાસ સ્વામી બેઠા હતા અને આવ્યા, મહારાજને પ્રણામ કર્યા. મહારાજે કીધું આવો આવો. મહારાજે ગાદી તો કે બેહવા માટે હાઈ ક્લાસ જગ્યા દીધી મહારાજે રઘુનાથ દાસને, સારું માન આપ્યું છે, ગાદી તકિયા ઉપર બેસાડ્યા, સન્માન કર્યું, મહારાજના વખાણ કર્યા રઘુનાથ દાસના. મહારાજ કે રઘુનાથ દાસ તમે અમારા ગુરુભાઈ છો કે, સમજાય ને, આપણે બીજું કાંઈ કરવું નથી, આપણા ગુરુ રામાનંદ સ્વામી જેમ કીધું છે ને એ પ્રમાણે આપણે કરવું છે, આપણે નવું કાંઈ કરવું નથી. રામાનંદ સ્વામી એની આજ્ઞા આપણે પાડવાની રહી કે હો. જો મુક્તાનંદ સ્વામી છે એ સારા સદગુરુ છે, સમર્થ હો મહારાજ કે, સમજાય ને. દેશમાં ફરે છે, ગામડા ફરે છે, લોકોનો ઉપદેશની વાતો કરે છે, એમ તમે પણ ફરો, હે ઉપદેશની વાતો કરો. મહારાજ કે તમને બહુ હોશ હો તો અમદાવાદની ગાદી તમને આપી દઉં. લ્યો શું કે અમદાવાદની ગાદીના, અમદાવાદ આખું ગુજરાત કહેવાય, તો એના ગાદીના વારસદાર તમને બનાવી દઈએ, તમે મહંત તરીકે રહ્યો. જ્યોતિ હોય જો મહંત તાઈ આપીએ અમદાવાદ માઈ. ગુરુ આજ્ઞાથી આડા ન જાવું, સંપ્રદાયથી વિરુદ્ધ ન થાવું. મહારાજ કે તો ગુરુની આજ્ઞા છે અને બીજો આપણો ઉદ્ધવ સંપ્રદાય છે, એનાથી વિરુદ્ધ ન થવાય. આપણા ગુરુએ આ સંપ્રદાય સ્થાપ્યો છે, આપણે સંપ્રદાયના મહારાજ કે અનુયાયી છીએ, તો ગુરુની આજ્ઞા પ્રમાણે રહી તો બરોબર થાય કે એમ. એવી મહારાજ બહુ મધુરથી મીઠી વાતો કરીને મારો ધખ્યો એલા રઘુનાથ દાસ હે મહારાજની સામે ગુરક્યો. એવું સુણતા બોલ્યો અભિમાની, એવા કેવા મોટા તમે જ્ઞાની. મહારાજને કે તમે વળી એવા કેવા મોટા જ્ઞાની થઈ ગયા કે મને ઉપદેશ કરો છો. એટલે શું કે મને ઉપદેશ કરનારા તમે વળી કોણ? એક તો ભગવાન થઈને ફરો છો, પાછા મહારાજને વઢ્યો, ભગવાન થઈને ફરો છો અને મને શિખામણ આપો છો. આજકાલના આવ્યા છો તમે ભાઈ,
હે અમે તો મોટા છીએ તમારા કરતા, તમે તો આજકાલના આવ્યા છો. જો તમારું હિત ઈચ્છતા હો મહારાજને કયો તો મારી આજ્ઞામાં રહ્યો. લ્યો રઘુનાથદાસ કે નહીં તો તમને સુખ નહીં મળે એમ વાતો કરતા હતા મહારાજને રઘુનાથ. રામદાસ સ્વામી છાનામાના બેઠા હતા. ઓલો કે મારી આજ્ઞા પાડો. મહારાજ મારી આજ્ઞા પાડો ને કીધું. મહારાજ કે સ્વામીને આજ્ઞા પ્રમાણે આપણે રહેવાનું છે એમ બેઠા હતા. અને ઓચિંતાનું શું થયું, મહારાજ રામદાસ સ્વામીને કે હાલો થોડુંક કામ હે. રઘુનાથદાસ તમે બેઠો અમે આવી ગયા, સમજાય ને. એને બેહવા દીધા ત્યાં કને. મહારાજ ને રામદાસ સ્વામી અમુક હરિભગત હશે ને એ બધા ઉઠી ગયા ત્યાંથી. એ ઉઠી ગયા અને આ બાજુ એક વૈરાગ્યો બધા ભેડા થયા. સમજાય કે જીવન મુક્તાને મારવા છે કે સમજાય ને ગમે તેમ થાય. કે અમદાવાદમાં જીવન મુક્તા આવ્યા છે એ આપણા શિષ્યોને ભોળવી લે છે, ભોળવી. આપણા શિષ્યો બધા જાશે તો આપણો પંથ તૂટી જશે. જો પંથ તૂટી જશે તો આપણું પેટ કેમ ભરાશે? બોલો. આગળમાં જ કહેવત છે, શેરીઓ શેરીએ ફરે ને કોઈ ફૂકાવો કાન, તમે સ્વર્ગે જાઓ કે નરકે જાઓ, અમને ચાદર પછેડીથી કામ. અમારે ચેલા થાવ, સમજા કે નહીં? કાન ફૂંકાવો, ગુરુ મંત્ર લ્યો, પછી તમે મરીને જ્યાં જાઓ ત્યાં અમને ખાવા પીવા મળી યાર બસ. શેરીઓ શેરી ફરે તોય એવાને ચેલા મળે પાછા. લ્યો હજી છે, ઘણા છે એવા. 8 વર્ષ અમે વાગડમાં હતા, સમજાય કે નહીં? એક જણો કે સામે અમારી રુદ્રી છે મહાદેવજીને, આવજો ને. મેં કીધું આવી તો ખરા, પણ અમારે કરવું શું? તો ખાલી શંકરની અમે રુદ્રી કરતા, પગે લાગીને હલા જજો, અમારા કારજમાં આવી જાઓ, ખાલી દર્શન થઈ જાઓ. મેં કીધું ભલે. 2 સંતો ગયા ત્યાં કને, મહાદેવજીને દર્શન કર્યા, હોમ હવન ચાલુ હતો. પછી મંદિર બહાર આવ્યા ને તો એ બધા બેઠા હતા, બધા સમજા ને એના શિષ્યો. વચમાં 2 ગુરુ બેઠા હતા ને આમ ચલમ બલમ ચાલુ હતી, બીડી પીતા હતા ને બસ ગપ્પા મારતા હતા. અમે ગયા સ્વામી આવો બેહો બેહો. મેં કીધું આ ધુવાડામાં અમને ન ગમે કીધું, સમજા. પછી ધુવાડા બંધ કરાવ્યા, થોડીક બેઠા, પછી ભગવાનની વાતું કરી. મેં તો નજરે જોયું, એને શું વાતું મળે ભગવાનની? બોલો. ગુરુ જેવા હોય જેને ભગવાન જ ન મળ્યા હોય તો ભગવાનની વાતું શું કરે? બીડી પી પીને પ્રસાદીને પાય, સમજા કે નહીં? એઠી બીડી પાય, ગુરુ પ્રસાદ. એનું ગુરુ પ્રસાદી તો વિચાર કરો કે લ્યો ગુરુ પ્રસાદ. એક બીડી 25 જણા નાટો માર્યા, બધા ફૂંકું લે. એમાંથી પેલી ગુરુ ફૂંક લે ને પછી બધા ફૂંકું લે. લ્યો આ તો આપણે મહારાજની દયા છે, બચી ગયા છીએ. એવા ગુરુમાંથી હજી કેટલા ફસાયેલા પડ્યા એવા ગુરુમાં. હો કાંઈ પ્રાપ્તિ ન હોય, કાંઈ નહીં, સમજાય ને? હાવ એવું. આપણા સાધુ નબળા સબડા હશે ને તો એવા તો નહીં હોય હાવ, સમજાય કે નહીં? દિવ્ય ભાવ રાખવો. આપણા સાધુમાં કલ્યાણ ત્યાં થશે. અવગુણ ભાવ જોવા જાશો ને તો મોક્ષમાંથી રહી જાશો, રહી હાવ કાંઈ નહીં મળે, સમજ્યા? આ સત્સંગમાં ઘણું સારું છે, દુનિયા કરતાં ઘણું બધું સારું છે. આ સત્સંગમાં દિવ્ય ભાવ હશે ને તો તરી જશું. બાકી તો આપણે સાધન શું કહેતા? સાધના શું આપણી કે આપણું કલ્યાણ થાય? પણ આપણે ભગવાન એવા મળ્યા છે કે આપણે કલ્યાણ કરી દે એવા છે, સમજાય કે નહીં? પણ ભાવ સારો જોશે. ઓલિયા કે પણ હવે બધા જીવન મુક્તાના ચેલા થઈ જાય રા, આપણે શું કરશું? એમાં 25-25 જણા તો ભેગા થયા હો. એ ધોકા ને ચીપિયા ને લીધા, આજે જીવન મુક્તાને મારવા, બીજી વાત નહીં, સમજ્યા? એમ કરીને બધા તપાસ કરી જીવન મુક્ત અહીંયા કને બેઠા છે એમ ખબર પડીને બધા આવ્યા ઓચિંતાના. કોઈ કછોટા વાળેલા, કોઈક લંગોટા વાળેલા, કોઈક બુકાની વાળેલા, એમ રાક્ષસ જેવા બધા યુદ્ધ કરવા નીકળ્યા હોય ને એમ બધા નીકળ્યા, ધોકા ને ચીપિયા ને લઈને. મારે તો ઉઠી ગયા હતા. રઘુનાથદાસને તો ખબર નથી કાંઈ, હું અંતરજામી પાછા મહારાજ. આ ભાડો કે હું આમ છું તો ખબર કાંઈ નહીં ભાઈ, હોય કાંઈ નહીં ભાઈ, ખાલી બોલવાનું સમજ્યા ને? ભૂત ભવિષ્યનું જાણવું, આમ જાણવું તેમ જાણવું, ઠીંગણું જાણે કાંઈ ખબર નથી. ઓલ્યા આવ્યા ઓચિંદના 20 જણા. રઘુનાથદાસ બેઠા હતા ને ઓલ્યાને ખબર નહીં, એને જીવન મુક્તા માની લીધા કે લો આ છે. અને આવીને મંડી પડ્યા મારવા, બીજી વાત નહીં. રઘુનાથદાસને એવો માર્યો, મારો પોઠો બડો વાહ તોડી નાખ્યો, નિતમ તોડી નાખ્યા અને મંડ્યો રાડું કરવા. જમદૂતની ત્યાં ધાડ આવી, મૂક્યું બહુ બુમરાણ મચાવી, રાડા રાડ થઈ ગઈ. કહે જીવન મુક્તાને મારો, કેમ તોડે છે પંથ અમારો. જ્યાં રઘુનાથ દાસ બેઠા છે,
જાણ્યું જીવન મુક્તા તો આ છે. હરખી કરીને ધોકાવારી કરી. હો ઓલો કે મારો વાહો તૂટી ગયો, આમ તૂટી ગયો, તેમ તૂટી ગયો. ઓલા કે તું તને આખું તોડી નાખવો હોય કે હો મારી મારીને જે મારો વારો પછી ભાગી થઈને જાય, પછી ઉભા ન રહે સમજા ને, અધૂમો કરી અને ભાગી ગયા બધા ફટાફટ. મારે તો જે આવે જ નથી સમજા ને, ખાઈ ગયો મારા. આ હકીકતમાં મારવા તો મારે જ નહીં, પણ આ માર ખાઈ ગયો. લ્યો એના પક્ષનો જ હતો રઘુનાથ દાસ, તોય માર ખાઈ ગયો હરખી કરીને. પછી તો એના શિષ્યો હતા, ઉપાડી સમક નાખ્યો હશે, કંઈ ગધેડ બધેડ ગાડી જડી હશે, એમાં બિહારી અને એને ઉતારે પહોંચાડ્યો સમજાય રઘુનાથ દાસને. તો અચિંત્યાનંદ બ્રહ્મચારી કહે છે, રાજન ધર્મપુત્ર એટલે ભગવાન શ્રીહરિ. કામ કરવાનું હોય ને એ કાંઈ કામ ખબર ન પડે, પણ પર દ્વારા કામ કરી લે. કોઈ જાતનું હથિયાર શ્રીજી મહારાજ પોતાના હાથમાં લીધું નથી. વિના હથિયારે ગમે ને હુડવા હોય ને તો ભગવાન ધારે તો હુડી નાખે. નહીં કદી કર માહી શસ્ત્ર લીધું, પણ જગ સર્વસ્વસ્ય એમ કીધું. પરજન મન પ્રેરણા કરીને અખિલ વિનાશ કરાવિયા અરીને. इति श्री हरिलालजी आचार्य विरचिते हरिलीलामृते पंचमखंड सचिंत्यानंद वर्णिंद्र अभयसेन्द्र संवादे श्री हरि श्रीपुरी रघुनाथदास अभिमान खंडन नामा विंशो अध्याय. सहजानंद स्वामी महाराजनी जय.